બોલો આ હોર્ન સિસ્ટમનું મોડલ છે। આ જે હોર્ન સિસ્ટમનું જે મોડલ છે જે 2 વ્હીલ અને 4 વ્હીલમાં યુઝ થાય છે, આમાં આપણે આનો ડાયાગ્રામ સમજવાનો છે। આની અંદર કઈ રીતના વાયરિંગ થયેલું છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, તે આપણે જોવાનું છે। તો સૌથી પહેલાં એક બેટરી છે, પછી ઇગ્નિશન સ્વિચ છે, આ રિલે છે અને આ હોર્ન છે। તો બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી એક વાયર રિલેમાં જાય છે અને બેટરીના નેગેટિવ ટર્મિનલમાંથી વાયર ઇગ્નિશન સ્વિચમાં જાય છે અને ઇગ્નિશન સ્વિચમાંથી બીજો વાયર રિલેની અંદર જાય છે અને રિલેમાંથી 2 વાયર હોર્નમાં જાય છે, પોઝિટિવ અને નેગેટિવ। તો આ બેટરી અત્યારે બંધ છે, તો આની સાથે બીજી એક બેટરી આપણે જોડેલી છે। એ બેટરીનું જોડાણ આપણે પોઝિટિવ ટર્મિનલનું આમાં પોઝિટિવ ટર્મિનલ સાથે નાની બેટરીમાં કરવાનું છે અને મોટી બેટરીના નેગેટિવ ટર્મિનલનું જોડાણ બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે કરવાનું છે અને પછી આપણે વર્ક કરે છે કે નહીં જોવાનું થાય છે। રેડી, એટલે ટૂંકમાં હોર્ન ચાલુ છે। તો આમાં આપણે જે કમ્પોનન્ટ યુઝ કર્યા છે તે જોઈએ। તો બેટરી છે તે 12 વોલ્ટ સર્કિટને આપે છે, જે ડીસી વોલ્ટ આપે છે। એ ડીસી વોલ્ટ 12 વોલ્ટ રિલેમાં જાય છે। રિલેનું કામ એવું છે કે જે વધારે જે પાવર આવે છે એને મિનિમાઇઝ કરીને હોર્નને જરૂરિયાત પાવર જ પહોંચાડવાનું કામ છે। ઇગ્નિશન સ્વિચનું કામ આપણે પુશ બટન કે જે બીજી અલગ પ્રકારની કોઈ સ્વિચ આવતી હોય ચાલુ બંધ કરવા માટે, તો ચાલુ બંધ કરવાનું કામ છે અને સર્કિટને પૂરી કરવાનું કામ છે।